ખેતલા તને રૂડે કાઢ એ માં શક્તિના પાલખમાં બિહારી તમને પૂજવા પૂજવા પછી સડાવી દે મારા વીરા કેટલા સડાવી દે તને ગ્રાંથ ને લઈ હવે સિંદૂર એ તને ખાતે બેહારી દે અમે ખેતલા પૂજમલક ભૂરાવાળીઓ એ મારા વીરા કેટલા કેરાન કોટમાં કર્યો તો તમે ફરતો મલા તોડીશ ના મારા વીરા કેટલા તોડીશ નહીં હવે તું તો કાચી કડી એ નગર હવારે માલણ કરશે તને ધાને પોકા મેવાડની રાણી તને ખોરા પાથરે એ મારા વીરા ખેતલા કરે તને ધાને પોકા આપી દે મારા વીરા કેટલા આપી દે તું તો ખોડા નો એક ખુંદનાર એ તો ભુજ મલક માં આપી દે તને ભાગ ઈશ્વર પૂછે તને યાદ યા શક્તિ કેટલા જુગને તું તો જાય સનુ જુગ મારી યાદ યા શક્તિ કે સનુ જુગ હું તો જળમાં વહી સનુ જ્યાં મારી યાદ યા શક્તિ કે સનુ જુગ હું તો જળમાં વહી એનો કેતા નો આવે મારી શક્તિ કે પા નોતા ધરા મારી આદિયા શક્તિ કે નોતા થરા એ આવડા ચાંદો સૂરજ મારી આદિયા શક્તિ કે દોનો નોતા મારી આદિયા શક્તિ કે 50 કરોડ પૃથ્વીમાં હતા પાણી મારો નિરંજન હતો મારી શક્તિ કે નિરાકાર એ યમાથી હું આદિયા શક્તિ કે દર્શાણી એ ત્યાં તેથી ક્યાં ગયા તા મારા આજો ના જોના માં શક્તિની વાત એટલે ધરતીના મંડાણની વાત આવી જાય પ્રથમ જો પ્રગટ થઈ હોય તો મારી આદિયા શક્તિ દુનિયામાં માં શક્તિથી કોઈ મોટું નથી જેવા કામ કરતા ગયા માતાજી એવું નામ પડતા ગયા પણ ધરતીની જેને ધણિયાણી કહેવાય એવી મારી આદિયા શક્તિ આજ મકવાણાના કળભ આગલાનો જેને ધણી કહેવાય મકવાણા માથે જેને 4 હાથનો સાયો કહેવાય ખમા મારા મકવાણા દુનિયામાં હાલ્યા જાઓ બાપ જો કડવો કાંટો લાગવા દઉં ને તો તારી આદિયા શક્તિ નો કહેવાય બાપ કૈલાસ પર્વતની માલિપા મારો ભોળિયો નાથ ને માયા પાર્વતી બેઠા ધરતીના મંડાણની મારી આદિયા શક્તિની વાત કરી
કૈલાસ પર્વત માથે ભોળિયો નાથ અને મહામાયા જેને માં પાર્વતી કહેવાય, માં શક્તિનો અવતાર કહેવાય. ભોળિયો નાથ માં પાર્વતીને એટલું કહે છે, સતી આ તમે ધરતી કેમ રચાવી, આકાશ પાતાળ કેમ રચાવ્યો અને પેલા જીવનું સર્જન કેમ કર્યું, મને થોડીક વાત કરો. તેથી મારી આદિયા શક્તિ ભોળાનાથને કહેવા મંડી જા. માયા મારી આદિયા શક્તિ ભોળાનાથને કહેવા મંડી જાય. નોતા ધરા મારી શક્તિ કે નોતા થરા, એ મારી શક્તિ કે ચાંદો સૂરજ જે દીદો નો નોતા. 50 કરોડ પૃથ્વીમાં હતા જે દી પાણી, મારો નિરંજન હતો નિરાકાર, એમાંથી હું આદિયા શક્તિ કે દર્શાણી. મહામાયા આદિયા શક્તિ કહેવા મળી જાય. હે ભોળાનાથ, આ ધરતી માથે ધરતી આપ કાંઈ નહોતું, ચાંદો સૂરજ 9 લાખ તારા કાંઈ નહોતા, આ ધરતી માથે પાણી સિવાય કાંઈ નહોતું. મારો નિરંજન નિરાકાર હતો અને એમાંથી મારી આદિયા શક્તિ ઊભી થાય. મારી શક્તિને એમ થયું કે મારે સૃષ્ટિનું સર્જન કરવું, જીવનું સર્જન કરવું, પણ પૃથ્વી સિવાય જીવનું સર્જન ન થાય, ધરતી સિવાય જીવનું સર્જન ન થાય. માતાજી પાણીમાંથી પ્રગટ થાય, નજરું કરે, આખી પૃથ્વીમાં પાણી સિવાય કાંઈ નહોતું. તેથી માતાજીએ આ ધરતીને આપ કેમ બનાવ્યા છે? પિયાળથી મારી શકત કે પીંડો ઉપાડ્યો, એ ના પાડ્યા હતા મારી શક્તિ કે મેં તો બે ભાગ, એકની જ્યાં મારી આદિયા શક્તિ કે એકની મેં રચાવી માતા પૃથ્વી, એ ઓલો બીજો રચાયો મારી શક્તિ કે મેં આપ. માતાજીએ પિયાળમાંથી પીંડો ઉપાડ્યો, બે ભાગ કર્યા, એકની માં ધરતી અને બીજો આપ મારી શક્તિએ રચાયો. એટલે અમે રાવણદેવ સાથે ઠોકીને કે દુનિયામાં શક્તિથી મોટું કોઈ નહીં, માથી મોટું કોઈ ન કહેવાય. માતાજીએ ધરતીને આપ રચાયો તો પેલો જીવ કયો ઉત્પન્ન કર્યો છે? પેલા કયા જીવને માતાજી પ્રગટ કર્યા છે? 3 તાલી પાડી 3 દેવ પ્રગટ કર્યા. એ 3 દેવને મારી શક્તિએ પેદા કર્યા છે. એટલે અમે કઈક દુનિયામાં માથી મોટું ને 3 તાલી પાડી 3 દેવ પ્રગટ કર્યા, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. બેને જ્યાં મારી આદિયા શક્તિ કે બેને નાખ્યા મેં તો બાળી, એ કદી શિવ સંગાતે રમી હું આદિયા શક્તિ. માતાજી 3 તાલી પાડી 3 દેવને પ્રગટ કર્યા, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ. કારણ આ સૃષ્ટિનું સર્જન માતાજીને કરવું હતું, પણ સ્ત્રી પુરુષના મિલન વિના જીવનું સર્જન ન થાય. એટલે
માતાજી વિષ્ણુ ભગવાનને કીધું હે વિષ્ણુ ભગવાન મારી હારે વરો મારે જીવનું સર્જન કરવું છે વિષ્ણુ ભગવાન એટલું બોલ્યા કે તમે અમને પ્રગટ કર્યા તમે અમારી માં કહેવાઓ માં હારે દીકરો ન વરે વિષ્ણુ ભગવાનને બાળીને ભસ્મ કર્યા બ્રહ્માજીનો વારો હે બ્રહ્માજી મારી હારે વરો મારે જીવનું સર્જન કરવું છે બ્રહ્માજી કીધું કે તમે અમને પ્રગટ કર્યા તમે અમારી માં કેવા માં હારે દીકરો ન વરે બ્રહ્માજીને બાળીને ભસ્મ કર્યા છેલ્લે બુદ્ધિનો ભંડાર મારા ભોળિયા નાથનો વારો આવ્યો ભોળિયા નાથ વિચાર કરે હું ના પાડીશ મને બાળીને ભસ્મ કરશે આ સૃષ્ટિનું સર્જન અધૂરું રહી જઈશ તેથી ભોળિયા નાથે એટલું કીધું વરુ એક શરતે અગ્નિ પ્રગટ કરો અને 108 વખત અગ્નિમાં તમે હોમાઈ જાઓ અને એક એક આહુતિએ તમારું માથું ઉતારીને તમારે મને હાથમાં દેવાનું પછી તમારી હારે ભરવું હે મારી આદિયા શક્તિ યજ્ઞ કુંડને પ્રગટ કરે એક એક આહુતિએ માતાજી માથું ઉતારી ભોળાનાથના હાથમાં દે અને અગ્નિમાં હોમાય જેમ માં શક્તિ માથું દેતા ગયા ને એમ ભોળોનાથી માથાની રૂંઢ માળા બનાવતા હતા આમ 108 આહુતિ પૂરી થાય અને ભોળોનાથ 108 માથાની રૂંઢ માળા બનાવે એટલે માળાને 108 પારા હોય 108 પારા ન હોય માળા અધૂરી કેવા શક્તિના માથાની માળા ભોળિયા નાથે બનાવી 108 માથાની માળા બનાવી અને શક્તિ 108 વખત અગ્નિમાં હોમાય પણ માં છે ને અગ્નિમાં ન હોમાય એનો પણસાયો હતો ખાલી હે ભોળાનાથ હવે મારી હારે વરો તેથી ભોળાનાથ કહે 108 વખત હોમાણા એટલે એમાંથી પાર્વતી વિધા એટલે પાર્વતી કહેવાના અને ભોળોનાથ માને વિરા ત્યાંથી મહાદેવ કહેવાના હે આવી રીતે મારી આદ્ય શક્તિ જીવનું સર્જન કરે અને મણિદીપ સમુદ્રની માલ કરવી આ જાય અને ત્રણેય દેવોને કામ હોપતા ગયા અને જ્યારે જ્યારે દુઃખ પડે સંકટ પડે મને શક્તિને યાદ કરજો અને મણિદ્વીપમાંથી આવું નહીં તો આદ્ય શક્તિ નો કહેવા મણિદીપ સમુદ્રની માલકો જેને કારો સમુદ્ર કહેવાય અમેરિકાના વૈજ્ઞાનિકો શોધ કરીને તૂટી ગયા હજી મારી શક્તિની માયા કોઈ ગોતી નથી ગયું ઈ ભમરી પડે સ્ટીમર જેવું સ્ટીમર આવે અને ઈ હજી મણિદીપ સમુદ્રમાં વ્યાજાજી વૈજ્ઞાનિકો ગોતી નથી ગયા શરત હે વિષ્ણુ ભગવાનને જવું હોય ભોળાનાથને જવું હોય બ્રહ્માજીને જવું હોય પુરુષના વેશે હજી આજની તારીખમાં શક્તિ પાસે જવાતું નથી હે બાઈનો વેહ પહેરે ને તઈ તો મારી આદ્યા શક્તિ પાસે જવાય શક્તિની માયા ઈ માયાને ભગવાન જેવો ભગવાન ઓળખી નથી ગયો આપણે કાળા માથાના માનવી શું ઓળખે ગયા બાકી ભજાય એટલું ભજો બે હાથ ત્રીજું મસ્તક નમાવો આ તો અગ્નિ છે કોઈની થઈ નથી ને થવાની નથી હે પણ મારી શક્તિ માયા કેવી એ માયાનું રે મંડાણ હો જોગણી અવધ પુરુષની ચેલી માયાનું મંડાણ તું જોગણી અવધ પુરુષની ચેલી છો મન માને તો સંગ મારે ચાલુ નહીં તો ફરું અકેલી જો મન માને તો તારા સંગમાં હું ચાલુ નહીં તો ફરું અકેલી છો
જુગમાં પાર્વતી કે વાણા શિવ શંભુ ઘેર નારી સા પેલા યુગમાં પાર્વતી કે વાણ શિવ શંભુ ઘેર નારી સૌ ભસ્માસુર ને મેં સહાયો ઈ ઝઘડાથી હું ન્યારી સા ભસ્માસુર ને તેરે સહાયો ઈ ઝઘડાથી તો ન્યારી સૌ જુગમાં સીતાજી કે વાણા માતાજીએ ભગવાન હારોર આવ્યા પણ રાક્ષસનો નાશ માતાજીએ કર્યો અને જ ભગવાનને આપ્યો છે. તમે એને પૂછો કે રાજા રાવણને કેને માર્યો એટલે આવડા છોકરાને પૂછો તેમ કે રામચંદ્ર ભગવાને માર્યો. ખોટી વાત છે. રામચંદ્રની તાકાત નહોતી. જો એની કળ ભાગલાની વિહોર રામચંદ્ર ભેરી જો ગઢ લંકામાં ન જાય ને રામની તાકાત નથી કે લંકામાં જઈને રાવણને મારી કે આવો વિદ્વાન રાવણ હતો. સીતાજીને જેને હરણનો ટાઈમ આવે અગ્નિદેવ આવી માં જાનકીને લઈ જાય. માં જાનકીનો જાલી પણસાયો નથી કે રાવણની શું તાકાત શક્તિને હાથ અડે બારીને ભસ્મ કરી નાખે ભાઈ. પણસાયો તો માં જાનકીને ખંભે બેહારીને લઈ જાય અને તેની ઘરવાળી મદોદરી ઠબકો દે નાથ તમે શું આ કર્યું. ભગવાન જેવા ભગવાનની સ્ત્રીને તમે અપહરણ કરીને લઈ આવ્યા અને તઈ રાવણ ખડ ખડ મીડો દાંત કાઢવા કે દુનિયા તો મને ન ઓળખી કે તું તો મારી અર્ધાંગી કેવા મારી સ્ત્રી તે મને નથી ઓળખી. જાનકીને મેં કોઈ ખરાબ ઈરાદેથી નથી લાયો. માં જાનકીને મારા ખંભે બેહારી. માને ખંભે બેહારાય માને કાંધ દેવાય સ્ત્રીને કાંધ ન દે. મેં મારી માને ખંભે બેહારી લાવ્યો છું અને જો મારી માને ગઢ લંકામાં ન લાવું તો મારો બાપ ગઢ લંકામાં આવે નહીં અને મારો મોક્ષ થાય નહીં. માતાજી જાનકીનું હરણ થાય. રામચંદ્ર ભગવાન લક્ષ્મણજી મહારાજ ગોતવા નીકળે. નર સુગ્રીવ વાલી બધાય મળે કિષ્કિંધા પર્વતની માથે આવે જ્યાં હનુમાનજી મહારાજ મળે. અને હનુમાનજી મહારાજને હુકમ કર્યો ગઢ લંકામાં જાઓ. ગઢ લંકા કેવી છે આપણાથી જીતાય એમ છે કે નહીં. હનુમાનજી મહારાજ ગઢ લંકામાં જાય આખું ગઢ લંકાની માલિકો જઈને વર્ણન કરે. આ વિહોતની આખી વાત અવધ રામાયણ જેને વાંચ્યું હોય ને સાંભળ્યું હોય ને એની માલિકો લેખ મળ્યો. ગઢ લંકામાંથી પાછા આવે ગઢ લંકાનું વર્ણન કરીને છેલ્લે હનુમાનજી મહારાજ એટલું બોલે કે હું કહું છું કે રામથી રાવણ નહીં મરે. કે હું કહું છું કે રામથી રાવણ નહીં મરે. તેથી જગતનો પિતા હે જગતનો પિતા જેને કહેવાય આંખમાંથી દળ દળ આહોડા કિષ્કિંધા પર્વતની માથે પડવા મીડા. જો રાવણ મારાથી નો મરે તો જાનકીને લેવા કોણ જાય. ભગવાન રામચંદ્ર કિષ્કિંધા પર્વતની માથે રોવા બેઠા. એ સમયમાં નારદ ભગવાન આવ્યા. આ જગતનો જો બાપ રોવા બેસે તો વાયુ વધશે સુધાર. આવું રામચંદ્ર ભગવાન તમને ક્યું દુઃખ પીડ્યું છે કે આજ તમે દળ દળ આહોડે રોવો. તેથી રામચંદ્ર ભગવાન એટલું બોલ્યા કે મારાથી રાવણ નો મરે. રાવણ મારાથી નો મરે તો જાનકીને લેવા કોણ જાય. તેથી નારદ ભગવાન એટલું બોલ્યા કે રામચંદ્ર ભગવાન દુનિયામાં કર સિવાય બર નથી. વિચાર કરજો મારો ઠાકર. ભગવાન જેવા ભગવાનને કરની માં હતી. કર સિવાય બર નથી. તમારી કરની હિંગળાજ ને સમરો અને અયોધ્યામાંથી જો તમારી હિંગળાજ આવે ને તો આવા 10 રાવણ હોય ને હમણાં રોડી નાખે. તેથી રામચંદ્ર ભગવાને વાડી વાવી.
આ નોરતામાં આપણે ભુવા ઝવેરા વાવી છે ને પહેલા ઝવેરા રામચંદ્ર ભગવાને વાવ્યા. વાડીનું થાપણ કર્યું, 10 દી પૂરા થાય અને તઈ લક્ષ્મણજીને એટલું કીધું કે લક્ષ્મણજી આપણી કળ ભાગલાની આપણી જનેતા હિંગળા જ આવીને 108 ફૂલ લઈ આવો, એક આહુતિ દઈ મારે મારી હિંગળાજને ફૂલ ચડાવવા. લક્ષ્મણજી મહારાજ 108 ફૂલ લઈ આવે. રામચંદ્ર ભગવાન માતાજીની સ્તુતિ કરતા કરતા એક ફૂલ ચડાવે. પણ માં હિંગળાજ રામચંદ્રને ખબર ન પડે એમ એક ફૂલ ખાઈ જાય. 107 જ ફૂલ થયા. પૂજામાં બેઠા પછી ઊભું ન થવાય, પૂજા અધૂરી ન મુકાય. તે લક્ષ્મણને ઠપકો દીધો, લક્ષ્મણ મેં તમને કીધું તું 108 ફૂલ લાવવાના, 107 જ થયા. હવે 8મું ફૂલ કાઢવાનું ક્યાંથી ભાઈ? હું તો બધા ગણીને લાવ્યો. તઈ રામચંદ્ર પાથામાંથી તીર કાઢે. આ આંખને ફૂલ ત્યાંથી કહેવાનું. આપણે આંખને ફૂલ કહીશું ને, ફૂલ ત્યાંથી કહેવાનું કે આ ફૂલ જ છે. આ તીરથી મારી આંખ કાઢીને મારી હિંગળાજને ચડાવી દો. એ પાથામાંથી તીર કાઢી મારો ત્રિલોકનો નાથ મારો રામચંદ્ર ભગવાન આંખ કાઢવા જાય ત્યાં તો ખાડ ખાડ કરતી મારી હિંગળાજ બેઠી થાય અને રામચંદ્રનો હાથ પકડી લે. सीताजी के वाणा रामचंद्र घेर नारी सा. ત્રીજા યુગમાં સીતાજી કે વાણા રામચંદ્ર ને ઘેર નારી सा. એ રાજા રાવણ ને મેં સહાયો ઈ ઝઘડાથી હું ન્યારી સા. રાજા રાવણ ને મેં સહાયો ઈ ઝઘડાથી હું ન્યારી सा. માતાજી બેઠા થાય, રામચંદ્ર ભગવાન નો હાથ. હા હા હા, આજ મારો રામચંદ્ર માગે અને એવું નો આપું ને તો રઘુકુળના કળ ભાગલાની હિંગળાજ દેવ નો કેવા હોય. માગ બાપ માં સીતાજી લેવા જવા છે, રાવણ મારાથી મરે ને. હાલ બાપ ગઢ લંકામાં તારા ફેરી આવું, તારા ભાથે બેહી જાવ અને એક તીર છોડ અને રાજા રાવણને મારું, નહીં તો દુનિયામાં તારી દેવ નો કેવા બાપ. પણ મારી શું અને જ રામચંદ્ર ભગવાન તને દેશે. પણ રામચંદ્ર ભગવાન માં હિંગળાજ કિષ્કિંધા પર્વતની માથે માતાજી વિચાર કરે કે જેને 20 ભુજા છે, 20 હાથ છે, તો એટલી શક્તિ મારે ધરાવી પડે. 9 દુર્ગા 9 માતાજીઓ ભેરી કરે, આદ્યા શક્તિ અને 9 ની શક્તિ લે. માં હિંગળાજના 2 હાથ અને 9 શક્તિના 9 દુ 18 એટલે કેટલા 20 હાથ થાય. તેથી હિંગળાજ મટી અને કિષ્કિંધાની પર્વતની માથે માતાજી વિહોજ કહેવાના. એટલે કઈક દુનિયામાં કર સિવાય બર નથી. આપણી કરની દયા હોય ને તો જ થાય, નકર આપણાથી પાંદડો ન લાય. ભલામણા ભગવાન જેવા ભગવાનને જો કરની જરૂર પડી હોય આપણે કેમ ન પડે. મનસુખભાઈ રાવળદેવ ગમે ત્યાં જાય ડાયરાને એટલું કે બધું ભૂલજો, બધું કરજો, પણ એક જનેતાનું અને કરની માને દુઃખ લાગે ને એવું કોઈ દી ન કરતા. કારણ કર અવર થાય ને, સડાવ માતા અવર થાય તો રીજી જાય, પણ જેથી કર અવર થઈ ને દુનિયામાં કોઈની તાકાત નથી કે એને રીઝવી શકે. આપણી કહેવત છે કર ખાઈ જાય થાપાવાળી નો ખાય. આપણી કહેવત છે કર ખાય પણ થાપાવાળી નો ખાય. ભલામણા ગાદીપતિ ગાદી છોડીને વિયો જાય ત્યાં થાપાવાળી ઊભી નો રે, સડાવી ઊભી ને રે. જે કાંઈ દયા છે ને કરની હોય તો જ થાપાવાળી વહી જાય. કારણ કે ગુનો જો આપણી માનો કર્યો હોય ને બીજી કોઈ માતાજીઓ આપને સાથ ન દે.
આવી કરની દયા બધુંય કરજો, પણ એક આપણી જનેતા અને કરની માં એ બેને દુઃખ લાગે એવું ભલામણા પગલું ન ભરો. જિંદગીમાં જો દુઃખ આવે તો મનસુખભાઈ રાવળદેવ ડાક વગાડવાનું બંધ કરી દો. એટલે હું કહું છું કે હિન્દુના દીકરાને બે માં હોય. હું જ્યાં જાઉં ત્યાં વાત કરું કે હિન્દુનો દીકરો હોય એને બે માં હોય. એક જન્મ દેનારી માં અને બીજી મઠમાં બેહનારી માં. જો જન્મ દેનારી માં ન હોત ને તો આ મઠમાં બેહનારી માં ન હોત ભાઈ. ભગવાનના સ્વામિનારાયણના મંદિરમાં જવું હોય તો નાહી ધોઈને જવાનું હોય, પણ માના મઠમાં જવું હોય નાવા ધોવાની કાંઈ જરૂર નથી. તમારું અંતર ચોખ્ખું રાખો, કારણ કે આપણી માનો મઠ એ તો આપણી માનું ઘર કહેવાય, આપણી જનેતા કહેવાય. ભલા માણા ગમે એવો ગંધારો ગોબરો દીકરો મા પાસે જાય અને કદાચ 5000 ની હાડી હોય ને તો એ હાડીના શેરાથી માં શેટા લુહે આને માં કહેવાય ભાઈ. આ બે માના હાથમાં તાકાત કેટલી છે, આજે ને સરતા વિશ્વાસ હોય એની વાત છે ભાઈ. બે માના હાથમાં તાકાત કેટલી છે ભાઈ. દીકરો કામે કાજે ખેતરે પાદર ગયો હોય, બપોરાનો ટાઈમ થયો હોય, બાપ ખાવા બેસી જાય, માં કોઈ દીકરો આવે નહીં ત્યાં સુધી ખાય નહીં, અને માં કહેવાય, જનેતા કહેવાય. દીકરાની વાટ જોઈ એ માં બેઠી હોય, જેની 60 વર્ષની ઉંમર થઈ હોય તો ડેલી સુધી આવીને નજર કરે કે મારો દીકરો આવ્યો ને મારું પેટ આવ્યું ને. થાય તો પાકો દીકરો ઓસરીની કોરે બહે. ઈ માં ઈ જનેતા પાણીનો લોટો ભરી કે આલે મારા દીકરા તને થાક બહુ લાગ્યો છે ને બાપ. એટલું કઈને વાહામાં હાથ ફેરવે ને, આ જનેતાના હાથમાં આટલી તાકાત, એટલું કઈને વાહામાં હાથ ફેરવે ને આખા દીનો થાક ઉતરી જાય. પણ હવે તો સમય એવો આવ્યો, બહુ કહેવાય ને હું ભાઈ, માનો મગજ ઓલો થઈ ગયો છે, બોલ બોલ બહુ કરે હાલો નોખા થઈ જાય. હાથમાં ભલામણા હાથ ફેરવે ને આખા દીનો જો થાક ઉતરી જતો હોય તો જનેતાની તાકાત કેટલી. અને બીજી આપણી કળ ભાગલાની માં અંતર ચોખ્ખું, બે હાથ અને ત્રીજું મસ્તક નમાવો ભલામણા ખમા કહે અને માથે હાથ મૂકે. અને જો ભવનું દુઃખ ન આવ્યું જાય ને તો દુનિયામાં કરની માં નો કહેવાય. બે માને દાજે ને એટલું દુનિયામાં કોઈ નો દાજે હો ભાઈ. દીકરા માથે દુઃખ હોય ને એક કરની માને દુઃખ થાય ને બીજી જનેતાને થાય, બાકી કોઈ થાય ને. આવી આપણે જો બે માના દીકરા હોય ભલામાના દુઃખ શું પડે. માને દીકરા ઉપર કેટલો હેત હોય ને કેટલું પ્રેમ હોય, માને દીકરા સિવાય બીજું કાંઈ ન જોય. કદાચ માનો સેલો શ્વાસ હોય, મરણ પથારી હોય, જમના દૂત આવીને ઉભા રહી ગયા હોય ને માનો જીવ જવાની તૈયારી હોય, 100 મહિનાનો દીકરો ધાવવા હાટું વલખા મારતો હોય, તે જનેતા ભગવાન પાસે બીજું કાંઈ નથી માંગતી. એમ જનેતા નો કે મને હાજી કરી તદી ઈ માં ઈ જનેતા એટલું કે હે દ્વારકાના ઠાકર, બીજું તો તને શું કહું બાપ, મારો 100 મહિનાનો દીકરો ધાવવા હાટું વલખા મારે છે ને, સેલુકી વારનું મારા દીકરાને પેટ ભરી લેવા દે બાપ. આને માં કહેવાય ભાઈ. આ બે માનું દિલ ન દુભાવું. અને આપણે
હારા નરા જે કામ કરી પાપ કર્મ કરીશી ને એ પાપનો ભાગીદાર આપણી કર થાય છે હો ભાઈ. એટલું પુણ્ય ઘટતું જાય છે આપણી કરમાંથી. પાપ કર્મ કરીને ઈ આપણા કર એનો ભાગીદાર છે અને એમાંથી પુણ્ય ઘટતું થાય છે. એનું કારણ શું? આપણે પાપ કર્મ કરીને આપણું પુણ્ય ઘટે કારણ કે એમાં જામીન આપણી કરની માસ. આપણા જન્મ કરાવવામાં જામીન આપણી કરની માં પડે. આપણામાં કહેવત છે કે દીકરાનો જન્મ થાય છઠ્ઠી થાય છઠ્ઠાદીએ વિધાતા લેખ લખવાવે. આપણે એવી માન્યતા હે, હું તો નથી માનતો પણ માન્યતા છે કે છઠ્ઠાદીએ વિધાતા લેખ લખવાવે. તો વિધાતાના લેખ લખ્યા વિના માણસ મરે નહીં કે જીવે નહીં. તો જન્મીને જો દીકરો મરી ગયો તો એના લેખ કેને લખાય છે? લેખ તો છઠ્ઠાદીએ લખાય. તો જન્મીન દીકરો મરી જાય એના લેખ કેને લખાય છે? એટલે હું કહું છું કે છઠ્ઠી થાય તેથી વિધાતા લેખ લખવાવે. હું એટલે માનતો નથી. લેખ વિધાતા કેદી લખવાવે? છઠ્ઠીના દિને સ્ત્રીને ઓતાનું હોય, છઠ્ઠો મહિનો બેહે અને ભગવાન પોરણથી ઈ બાળકમાં જીવ નાખે, બાળક મંડે સ્ત્રીના પેટમાં હરવરવા. ઈ છઠ્ઠા મહિને જીવ આવે તઈ છઠ્ઠા મહિને ઈ દીકરો પેટમાં તઈ વિધાતા લેખ લખવાવે ભાઈ. વિધાતા લેખ લખવા આવે કળ ભાગલાની માં આડી ઉભી રહી જાય. આપણી જનેતા કહેવાય. બાપ કોણ કે હું વિધાતા આ દીકરાના લેખ લખવા આવીશો. તો એના લેખ હારા લખશે. આપણી કર ભાગલાની માં એમ કે હારા લખશે અને તેથી વિધાતા કે હું હારા લખું કાલ આ પાપ કર્મ કરશે એનો જામીન કોણ? તેથી આપણી કરની માં જામીન પડે છે. એટલે આપણે પાપ કર્મ કરીને એનો ભાગીદાર આપણી માં થાય છે ભાઈ. કોટની માલિકો કે હર મકવાણા કેવા કેરા કોટની માલિકો કે હર મકવાણા કેવાય. મકવાણા જેની કળ ભાગલાની મારી આદિયા શક્તિ કેવાય. કેરા કોટની માલિકો સિંધની હૈદ માથે કેહર મકવાણા થઈ ગયા. જેને રાજપૂત કહેવાય. હમણાં મેં કીધું ને કે રાજપૂત એટલે ક્યાંય નહીં, આ સમાજ બેઠો ઈ જ રાજપૂત છે. મા તાતાનો જેને પરિવાર કહેવાય. કેહર મકવાણા અને સિંધના સુમરા ગાયું લઈ જાય. કેહર મકવાણા ગાયની વારે જાય ને કેહર મકવાણા ખપી જાય. કેરાકોટનું રાજ વ્યુ જાય. સુમરા રાજ લઈ લે. તેથી મારા હરપાળ મકવાણાની નાની ઉમા હરપાળ મકવાણાની નાની એવી ઉંમર. હે માં, મારો બાપ ખપી ગયો, મારું રાજ વહી ગયું, મારી ઉંમર નાની. મામા મોહાર કાકા કુટુંબ મને કોઈ હાચવે એમ નથી. માં તું રજા દે. હું રાજપૂતનો દીકરો ક્યાંય માગીને જો ખાવ, માગીને પેટ ભરું ને તો મારી કળ ભાગલાની આદિયા શક્તિ લાજી જાય. માગું નહીં માડી. તેથી માં આદ્યા શક્તિ એટલું કીધું પાટણની માલિકો જા બાપ. સિદ્ધરાજ સોલંકીના રાજ છે અને અહીંયા તારા મામા સેનાપતિ છે. તારા મામાને કીજે તને સેનાપતિની ક્યાંક નોકરી આપે એટલે તારું ગુજરાન હાલશે. કોટથી હરપાળ મકવાણા પાટણની માલિકો આવી જાય. પોતાના મામાના ઘીરે આવે. મામા
વખાનો માર્યો આવ્યો સૌ મને રાજમાં ક્યાંક નોકરી અપાવો મારું ગુજરાન હાલે મામાએ કીધું કાંઈ વાંધો નહીં ભાણા આજ તો મારે રાતની નોકરી છે કાલ હવારે જો જીવતો આવીશ તો તને નોકરી અપાવીશ નકર સેલા તને જુવાસ અને તેદી હરપાળ મકવાણા એટલું મામા આવું કાં બોલો છો પણ સિદ્ધરાજ સોલંકી એ વાઘેલી રાણીને સોમનાથ વેરાવળથી પરણી લાવ્યા હતા જેના પરણીની માલકોર બાબરો ભૂત હતો એના રૂમે ચોકી કરવા જાય અને હરોજ એક માણાનો બાબરો ભૂત ફરક કરતો આજ એના મામાનો વારો હતો ને એટલે એને કીધું ભાઈ વાઘેલી રાણીના પેણમાં હોમભાઈ બાબરો ભૂત કેદી આવ્યો શું કામ આવ્યો છે પાટણથી ખાંડુ સોમનાથની માલિકો જાય વાઘેલી રાણીને વેલ લઈને તેડવા જાય અને તેદી એ વાઘેલી રાણીની માએ એટલું કીધું તું દીકરી આ પાટણમાં તું હાથમી જાસ અને તને દીકરો નહીં થાય ને તો તારી માથે સોય આવશે માટે આ વસીકરણનું પાણીની શીશી છે ને આ વસીકરણનું પાણી ભેરું લેતી જા અને હરોજ એક એક ટીપું રાજાના ખાવાની માલકો એક એક ટીપું નાખજે એટલે રાજા તને વંશરી છે તું કહીશ ને એમ જ કરશે સોમનાથ થી વેલ વેતી થાય હિરણ નદીનો કાંઠો આવે ઘેઘુર વરલો જ્યાં એક વાય વેલ વિહામો ખાવા રોકાય એ વાઘેલી રાણીને એમ થયું કે લાય વાયમાં જઈ હાથ પગ ધોઈને પાણી પી વાઘેલી રાણીને વિચાર આવ્યો કે આ શીશી અડધી છે લાય વાયમાંથી પાણી ભરી અને આખી ભરલો એટલે જાજો ટાઈમ હાલે બીકના માર્યા વાઘેલી રાણી શીશીમાં પાણી ભરે આમ આમ જોવે શીશી આખી ભરાઈ જાય એ વસીકરણનું પાણી વાયમાં જાય અને વાયની માલકોર બાબરો ભૂત એ વાઘેલી રાણીને અહીંયાથી વૈશ થઈ ગયો ભાઈ વાઘેલી રાણીના પિંડમાં બાબરો ભૂત આવી જાય આ પાટણની માલકોર આવે 12 વાગે ને બાબરો ભૂત ઉભો થાય સોલંકી રાજા રાણીના રૂમમાં નો જોઈએ કે હરોજ એક સિપાઈ આવે રાતના 12 વાગે બાબરો ભૂતેને મારી નાખે હવારે ડાકુ આવીને મળદું લઈ જાય એટલે આ હરપાળ મકવાણાના મામાનો વારો હતો કે ભાણા આજ મારી નોકરી રાણીના મહેલમાં છે જીવ તો આવશું તો પાછા મળશું ન સેલુકી વારના જુવાન તેદી રાજપૂતનો દીકરો હરપાળ મકવાણા એટલું બોલ્યો કે મામા આજ તો તમે નહીં આજ તો હું હરપાળ મકવાણો રાણીના મહેલની માલકોર ચોકી કરવા જાય લેવા દે ભાણા હો બ્રાહ્મણને એક ભાણેજ કહેવાય અને તને કાંઈ થાય તો મને ભાણેજની હત્યા લાગે હરપાળ માગે ને માને નહીં જીદ કરી મામા મને જવા દ્યો મને વિશ્વાસ છે કે મારી કળ ભાગલાની આદિયા શક્તિ મારા ફેરી હોય અને બાબરા ભૂતની શું તાકાત છે કે મને મારી શકે હરપાળ મકવાણે જીત કરી અને રાણીના મહેલની માલકોર હરપાળ મકવાણા ચોકી કરવા જાય આપની માલકોર મારી આદિયા શક્તિ ખમા 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 મારા હરપાળ જો બાબરો ભૂત તારો વાળ વાંકો કરે ને તો દુનિયામાં તારી શક્તિ દેવ નો કહેવાય બા શક્તિ તેની ભુજાએ બેસી જાય 12 વાગ્યા બાબરો ભૂત ઉભો થાય
હરપાળ મકવાણા અને બાબરા ભૂત બે બથોબથ આવે. પણ જેને આદિયા શક્તિનો 4 હાથનો સાયો હોય ને ભાઈ, દુનિયામાં કોઈની તાકાત નથી કે એનો વાળ વાંકો થાય. ભલામણા આ મકવાણાની દેવ છે, આ મકવાણાની આદિયા શક્તિ છે ભાઈ. ખબર પડ્યું બાબરા ભૂતનું જોર ભાંગી જાય અને બાબરા ભૂતે કીધું કે હરપાળ મને મૂકી દે, મને જીવતો જવા દે, તું કેમ કરીશ? માં શક્તિ કીધું કે જવા દે બાપ, હું શક્તિ જેવો ધણી બોલું છું. હવે ઓલા ડાકુ મળદું લેવા આવ્યા, રાજા જઈને કીધું કે આજ મળદું નથી, આજ કોઈ મળ્યું નથી, આજ કોણ હતું એને બોલાવો. હે બાપો બાપો માતાજી જોગમાયા. અમારા હોમભાઈના દીકરા વસંતભાઈ મેવાશિયા 201 થી મનસુખભાઈ રાવળદેવને બતાવે, 201 થી અમારા બાલાભાઈ રાવળદેવને બતાવે. મારી મેવાશિયાની માં ચામુંડ ખોડિયાર એને જાજુ આપે. હવાર પડ્યું ડાકી મળદું લેવા આવે, મળદું નહીં બાળાભાઈ. એટલે કહે છે કે દુનિયામાં શક્તિથી મોટું કોઈ નહીં. ભલામણા 4 હાથનો સાયો હોય, કેની તાકાત છે કે એનો વાળ વાંકો થાય? આ તો ધરતીની ધણિયાણી કહેવાય. અને જેના કળમાં શક્તિ જેવી કર હોય ને, અહો ભાગ્ય હોય ને, એને જ શક્તિ કરની હોય ભાઈ. ભાગ્યશાળી હોય ને એને જ શક્તિ જેવો ધણી કરનો હોય ભાઈ. સિદ્ધરાજ સોલંકીએ બોલાવ્યા કે આજ કોણ હતું ચોકીમાં? પોતાના મામા હરપાળ મકવાણા લઈને જાય. અને તેથી સોલંકી રાજા એટલું માગી લે, એ રાજપૂત, એ મકવાણા માગ, આજ પાટણનો ધણી તને દેવા બેઠો છે, માગ માગ. અને તેથી હરપાળ મકવાણા કે આજ નહીં, અરે માગતા ભૂલે છે બાપ. કારણ હરપાળ મકવાણે મનમાં વિચાર કર્યો કે મારી માં મારી જનેતા કહેવાય, કળ ભાગલાનો ધણી, મારે મારી શક્તિને પૂછાવીને મગાય ને. હરપાળ મકવાણે એટલું કીધું, હે પાટણના ધણી, આજ નહીં હું કાલ માગીશ. જાઓ કાલ માગીશ, મને એક દિનનો ટાઈમ આપો. વાંધો નહીં. હાંજ પડી હરપાળ મકવાણા રાઉન્ડમાં નીકળે. ગામ ફરતો રાઉન્ડમાં હરપાળ મકવાણા નીકળે. ત્યાં તો શમશાનની માલકર આવે, ડાકણનું રૂપ લઈ મારી આદ્યા શક્તિ ખડ ખડ દાંત કાઢવા માંડી જાય. માતાજી આપણી પરીક્ષા કરે, પણ એમાં જો પાસ થઈ જાવ તો જિંદગીમાં કોઈથી દુઃખ ન આવે. પણ આપણે તો ભલામણા માનું નથી માનતા, એમ કોઈનું માની પાછું વરવું જ નથી. માતાજી ખડખડ દાંત કાઢે, મ્યાનમાંથી તરવાડ કાઢી, બોલ કોણ છો? ડેણ છો? ડાકણ છો? હા 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 હરપાળ, મને ઓળખી નહીં બાપ, હું તારી કળ ભાગલાની આદિયા શક્તિ આવી. હે હરપાળ, મને શક્તિને ભૂખ લાગી છે. મારા દીકરા મને શક્તિને જમાડ, શક્તિને જમાડ. શમશાનની માલકો માતાજી હરપાળને કહે, બાપ મને શક્તિને ભૂખ લાગી. કારણ તે કેરાકોટ મૂક્યું, કેટલા વરાથિયા મને શક્તિને મુઠ્ઠી ધાન ન જમાડ્યું. મને શક્તિને ભૂખ લાગીશ બાપ. મળી હું ભિખારી તને શું જમાડું? હે સાચી વાત. હજી કારા માથાનો માનવી કોઈ એવો જૈલમો નથી કે માને જમાડી શકે, માનું પેટ ભરી શકે.
આપણી તાકાત બહારની વાત છે ભાઈ. આપણે ભલામણા દીકરો ભૂખ્યો હોય ને માં ખાય એને જનેતા કહેવાય. દીકરા હરપાળ મને જમાડ. મારી તને શું જમાડું? મને શક્તિ ને પરમાટી જમાડ. એ મારા હરપાળ મને શક્તિ ને પરમાટી જમાડ. મારે પરમાટી જમવી છે, મને શક્તિ ને જમાડ બાપ. હરપાળ વિચાર કરે કે અત્યારે ઘેટા બકરા ક્યાં લેવા જવા? જમીયો કાઢ્યો અને એક એક અંગ કાપીને શક્તિના હાથમાં મૂકીને શક્તિ જમતી જાય ભાઈ. માતાજીને એક એક અંગ કાપી હરપાળ હાથમાં મૂકતા જાય ને માતાજી શક્તિ આરોગતી જાય. વિચાર કરો કે કેવી માં હશે ને કેવો દીકરો હશે. અંગમાં ક્યાંય માટી નો રહી. છેલ્લે માથું વીધું અને માથું ઉતારવા જાય તો હા 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 હરપાળ ખમા બાપ, હું તારો શક્તિ જેવો ધણી. અને ખમા કહીને માથે હાથ મૂક્યું. પાછી હતી એવી કાયા માં કરી દે. દુનિયામાં કોઈની તાકાત નથી. માગ માગ મારા હરપાળ, આજ મારો હરપાળ માગે અને આપું નહીં ને તો દુનિયામાં તારી આધી શક્તિ નો કહેવાય બા. તારી દયાથી બાબરા ભૂતને જીતો. સોલંકી રાજા મને માગવાનું કેસ તું તારી માં જનેતા કેવા, મારી કળ ભાગલાની માં કેવા, તન પૂછાવીને મારે મગાય નહીં. બાલાભાઈ આપડા જેવો ઢગલો કરી લઈ માને શું પૂછે લાય એટલે અમારું ભેરું નથી થતું ભાઈ. સોલંકી રાજા મને માગવાનું કે છે તું મારી માં કેવા, તને પૂછાય ને મારે મગાય ને. સોલંકી રાજાને એટલું કે જે ખાઈ જ પડે દી હાથમાં પછી હું ઘોડો લઈને નીકળું અને જેટલા ગામના તોરણ બાંધું એટલા ગામ તમારે ત્રાંબાન પત્રે મને લખી દેવાનું. બાકી હું શક્તિ જેવો ધણી બેઠી છું બાપ. માં ઉપર કેટલો વિશ્વાસ છે. જેને ભલામણા ઘોડો લઈને નીકળે એક રાતમાં 5 ગામ જાય, 7 ગામ થાય. હવાર પડ્યું પાટણ દરબારની માલકોર હરપાળ મકવાણા આવે. માય એ રાજપૂત માય, આજ સિદ્ધરાજ સોલંકી તને દેવા બેઠો છો બાપ. અંતેદી હરપાળ મકવાણા એટલું કીધું કે એક રાતની માલિકો જેટલા ગામના તોરણ બાંધું એટલા ગામ મારા. અરે માગતા ભૂલ્યો રાજપૂત મકવાણા, માગતા ભૂલ્યો. મેં માગ્યું છે બરોબર માગ્યું છે, જા દીધા. હાંજ પડી હરપાળ મકવાણો વિચાર કરે કે પેલું તોરણ ક્યાં બાંધીશ, કેવી રીતે બાંધી. ત્યાં તો મારી યાદિયા શક્તિ આવી જા. મારા દીકરા મારા લાડક વાયા મુંદા તો નહીં બાપુ, તારો શક્તિ જેવો ધણી આવી ગઈ. બાબરા ભૂતને મારી શક્તિ બોલાવે. અહીંયાથી શક્તિનો આગેવાન બાબરો ભૂત થયો. જેના ઘરમાં શક્તિ હોય ત્યાં બાબરો ભૂત પૂજાતો હોય, જેને શક્તિનો આગેવાન કહેવાય. બાબરા ભૂતનો ઘોડો બનાવ્યો. મારા દીકરા આ ઘોડા ઉપર અસવાર થા અને જો હવામાં ઉડતો ન જાય તો દુનિયામાં તારી શક્તિ નો કહેવાય. અને માહે હું શક્તિ કેસરી સિંહ માં બેહીન તારા ફેરી આવું હે. એટલે અમારા બાલાભાઈ રાવળ કહે રાયે રેવતને પલાણ્યો એ મારી આદિયા શક્તિ પલાણે કેસરી જેવો સિંહ. એક રાતની માલિક ત્રેવીઓ ઝાલા વાડના ગામડે તોરણ બાંધે. એ તે દીદી ઘડીએ ઉગાડે મારી શક્તિ દીદી ઘડીએ.
આવો માતાજી સિદ્ધરાજ સોલંકીના જેટલા ગામ હતા 23 ગામ ઝાલાવાડની માલકો કહેવાય. હજી ઝાલાવાડની માલકો શક્તિ સિવાય તોરણનો બધા ગામના જ આપે. 23 ગામના તોરણ બાંધ્યા. ગામે ગામથી સંદેશો આવ્યા કે બાપુ બધાય ગામમાં તોરણ બંધાઈ ગયા. સોલંકી રાજા વિચાર કરે કે આ 23 ગામના એક રાતમાં કેમ આટો ફીરો છે. અને તેથી માં શકતીએ કીધું કે દીકરા આપણે બધું લેવાય નહીં, એમાં પાછું વારજે થોડું. હે કે બધું લેવાય નહીં એમાંથી પાછું વારજે. તેથી વાઘેલી રાણીના પૈણમાંથી બાબરા ભૂતને જીતો તો ને એટલે 500 ગામ ઈ હરપાળ મકવાણો ઈ વાઘેલીના કાપડામાં આપે અને 1800 પાથરનો ધણી મારી શક્તિ બનાવી દે. રાતના પોર 4 થાય. રાતના પોર 4 1 2 3 ને 4 માં શકતે કીધું પેલો પોર, ત્રીજો પોર, ચોથો પોર, જે પોરે જે ગામમાં તોરણ બાંધે ને ત્યાં મારું શક્તિનું મંદિર બનાવજે. હરપાળ મકવાણા ને માતાજી શક્તિ કીધું. તો 4 પોર ક્યાં પૂરા થયા? 4 મંદિર હરપાળ મકવાણા ક્યાં બંધાવ્યા છે? પેલું તોરણ પાટડી બાંધ્યું, ત્યાં હરપાળ મકવાણાનું બનાવેલું શક્તિનું મંદિર. પેલું તોરણ પાટડી બાંધ્યું, બીજું બાંધ્યું ધાંગધ્રા શેર, ત્રીજું જ્યાં મારી આદિયા શક્તિ ત્રીજું બાંધ્યું તે તો સનાળા શેર. એ ઓલો ચોથે દીકડીએ ઉગાડે મારી શક્તિ દીદી ઘડીએ. આવા માતાજીના 4 પોર મૂળ શક્તિનું માં મંદિર બનાવે. માતાજી લેખે જોગમાં એ રાજુ આવે. આ 4 પોરના મંદિર હરપાળ મકવાણા બનાવે શક્તિના. પછી તો પાટડી બજાણામાં રાજધાની થાપે, વાટ લાંબી. માં શક્તિનો જગન કહેવાય. જગન હાલે અને એ સમયમાં મંગળો હાથી ગાંડો થાય. રાજ દરબારમાં આવીને હરપાળ મકવાણાને કીધું કે બાપુ મંગળો હાથી ગાંડો થયો ને. હરપાળ મકવાણા કે મારા સિવાય હાથી વરસે નહીં. અને આયા ચોકડીમાં દીકરા રમે. અને માં શક્તિ ઝરૂખે બેઠા બેઠા વિચાર કરે કે હમણાં આ દીકરાને મંગળો હાથી મારી નાખશે. આવો મારો પ્રસંગ હોય અને મારો જો દીકરો મરે ને તો મને શક્તિને ખાધે ખોટ વહી જાય. ચારણનો દીકરો આ ભેરા 2 મકવાણાના દીકરા. એ ચારણના દીકરાને ટાપલી મારીને તેગડો એટલે ટાપલિયો ચારણ કહેવાનો. ટાપલિયા ચારણ ઝાલા સિવાય ક્યાંય માગે નહીં. અને 2 દીકરાને હાથ વધારી અને માતાજી લીધા ઝાલ્યા એટલે ઈ મકવાણા અહીંયાથી ઝાલા કહેવાના. સમય કૈલાસ પર્વતની માલિકો ભોળિયાનાથે આખી જિંદગી તપ જ કર્યું. માં ઉમૈયાજી સ્નાન કરવા જાય. પોતાના 2 દીકરા જેને ખાખર અને ખડિયા કહેવાય. ખાખર ખડિયા કોઈ નહીં, અમારા પંચમિયા રાવળદેવ. અમે શંકર પુત્ર કહેવાય. અમારો બાપ ભોળિયો નાથ, આ ધરતી અમારી માં. ખાખર અને ખડિયા
ચૌહાણ, સોલંકી અને અમરચોડી આ 5 ઘડીના અમે પંચમિયા કહેવાના. ઠાકર ઘડિયાને માતાજી કેવા મંડી જાય. ખાખર ખડિયાને ઈ દીકરા બેન કે દીકરા આ ડેલીએ બેહજો, કોઈ અંદર નો આવે, હું સ્નાન કરવા જાઉં છું. તેથી આવા બાથરૂમ ને એવી કઈ સગવડતા નહીં ભાઈ. હું સ્નાન કરવા જાઉં છું, કોઈને અંદર આવવા દેતા નથી. બે દીકરા ડેલીએ ચોકી કરે. ઈ સમયની માલકર ભોળાનાથ આવે તો દીકરા બધા ના પાડે, કઈ બાપ ને જવાની તો ના નો પાડે. ભોળાનાથ અંદર વ્યા જાય ને માયા ઉમાયાજી નાવા બેઠા, વિકરાળ રૂપ લીધું, માથાની જટા ખુલી ગઈ, લાલ હિંગડા જેવી આંખો કરી અને ક્રોધાયમાન થઈ અને શ્રાપ દીધો દીકરાને કે બરીન ભસ્મ થઈ જાઓ. બે દીકરા બરીન ભસ્મ થઈ જાય. ભસ્મ થઈ જાય. કે મેં ના પાડતી છતાં આવવા દીધા. દીકરા બે ભરીને ભસ્મ થઈ જાય. પણ માતાજીનો ક્રોધ શાંત થયો ને. ક્રોધમાં આપણે કેવું કરી બેસી ને એ વિચાર કરવાની જરૂર છે. પછી આપણને પસ્તાવો થાય. ક્રોધમાં માણસ શું કરી નાખે. ક્રોધ હોય એક ઘડીકનો, પણ એમાં શું કરી નાખે એનું કઈ નક્કી નહીં. માતાજી દીકરા દેવા દીકરાને બારી નાખ્યા ભાઈ. એનાથી ક્રોધ સહન નહોતો થયો. આપણાથી શું થાય? ક્રોધ ઉતરો. માતાજી વિચારશે કે મારા બે દીકરાને મેં મારી નાખ્યા, હું તો દીકરા વિનાની થઈ ગઈ. માં ઉમાજી કૈલાસ પર્વતની માલકો રોવા માંડી જાય. આંખમાંથી આંખોડાની ધાર થઈ જાય. હું દીકરા વિનાની થઈ ગઈ, હું વાંજણી થઈ ગઈ. અને નારદ ભગવાન આવ્યા કે જગતની જનેતા રોવા બેસે તો વાયો વધશે શું? હે માં, હે આદ્યા શક્તિ, તું તો શક્તિ કેવા માં, તું રોજ તો વાયો વધશે શું? તેથી કીધું નારદજી, ક્રોધમાં મેં મારા બે દીકરાને બારીને ભસ્મ કરીને હું વાંજણી થઈ ગઈ, દીકરા વિનાની થઈ ગઈ, હવે શું કરું? અને તેથી નારદ ભગવાને કીધું કે દીકરો થાય, એક નહીં પાછા બે થાય. હે, એક નહીં બે થાય, પણ હું કહું એમ કરવું પડે. દીકરા હાટું તો આપણે ગમે કરીએ. હા નારદ ભગવાન તમે કયો એમ. અને તેથી નારદ ભગવાન એટલું બોલ્યા કે એક નહીં બે દીકરા જોતા હોય ને તો મારી આદ્યા શક્તિના માંડવાની માનતા કરો. હે મારી આદ્યા શક્તિના માંડવાની માનતા કરો. આ માંડવો ધરતી માથે દીકરાની ખોટે થયો છે. આપણા શ્રદ્ધા વિશ્વાસ ડગી જાય એનું કેતો નથી. ભલામણા શ્રદ્ધા વિશ્વાસ રાખો. કદાચ વાણા વહી ગયા હોય 50 વર્ષના અને માનો અને જો દીકરો નો દે ને તો માતાજીનો માંડવો લાજી જાય ભાઈ. પાછા બે દીકરા માંડવાની માનતા કરો. તેથી ઉમૈયાજી કે પણ માંડવો શું કહેવાય મને ખબર નથી. તમે માનતા તો કરો. માં શક્તિ દીકરા દીશે ને તેથી જોયું જાય છે. દીકરા હાટુ માં માંડવાની માનતા કરીને ભલામણા માંડવો માને જો આશા પૂરી ન કરે ને તો ધરતી માથે મારી શક્તિનું ધરમ્યું જાય. સમય જતા એક નહીં માં પાર્વતી આવ્યા. બે દીકરા, એક ગણેશ ભગવાન, બીજા કાર્તિક સ્વામી. બે દીકરાનો જન્મ થાય. બે દીકરાના માં થઈ જાય. દીકરા મોટા થાય. ઉમિયાજી વિચાર કરે કે આ માંડવાની માનતા કરી માંડવો ક્યાં લેવા જાવ, માંડવો કેમ કરવો? નારદ ભગવાનને બોલાયા કે નારદજી મારે કરી બે દીકરા માતાજી દીધા, હવે માંડવો કેમ કરવો? અને તેથી માં શક્તિને કીધું કે માંડવો તો ઇન્દ્રના દરબારમાં, જેને સૌરભ મંડપ કહેવાય. આ માંડવો ધરતી માથે નહોતો ભાઈ.
ઇન્દ્રના દરબારમાં છે જેને સૌરભ મંડપ કહેવાય. માંડવાના પ્રકાર 4 હોય, માંડવા 4 હોય, પણ બધાની ગતિ રીત વાત જુદી આવે. લગ્ન મંડપ, દીકરા દીકરીના લગ્ન કરો એને લગ્ન મંડપ કહેવાય. હવન કરો એને યજ્ઞ મંડપ કહેવાય. કોઈ સાધુ સંત પરલોક જાય એની માં ભંડારો કરી એને મોક્ષ મંડપ કહેવાય. અને માતાજીનો માંડવો કરીને એને સૌરભ મંડપ કહેવાય. દુનિયાના આ માંડવાથી મોટું કોઈ નથી. જે માંડવાથી માં રીજે ને એવી કોઈથી રીતતી નથી ભાઈ. નારદ ભગવાનને બોલાયો. નારદજી મારે 2 દીકરા માં શકતીએ દીધા, હવે માંડવો કેમ કરવો? નારદજી કે ઇન્દ્રના દરબારમાં માં શક્તિ જાય ને, શક્તિ સિવાય ઇન્દ્ર કોઈને માંડવો ન દે. આ માંડવો મારી આદ્ય શક્તિ આ ધરતીમાંથી ઇન્દ્રના દરબારમાંથી લઈ આવ્યા. હવે માંડવો કેમ કરવો? તો નારદ ભગવાને બોલ્યો કે આમાં તો રાવણદેવને બોલાવો ને એટલે બધી ગતિ રીત રાવણદેવ કરે, બાકી કોઈનું કામ નથી. અમારી જ્ઞાતિમાં પ્રથમ મનુ જોગી થઈ ગયા, જેને સ્વયં ભગવાન હતા. 7 મનુ થઈ ગયા એવો અમારો પંચમીઓ મનુ જોગીને બોલ્યા કે રાવણદેવ માંડવો કરવો. એની ગતિ કેમ, એની રીત કેમ? રાવણદેવ કીધું કે માંડવો કરવો જ પેલા ભૂવો જોઈએ. ભૂવો ક્યાં? માંડવો કરવો હોય તો પેલા ભૂવો જોઈએ. ભૂવા વિના પ્યાલો કોણ પીવે ને પ્યાલો ન પીવે તો માંડવો હક ન થાય. અને તેથી રાવણદેવે ભૂવો થાપવા બેઠા. તેથી આ ધરતી માથે પેલો ભૂવો મા શક્તિનો ભોળો નાથ થયો તો ભાઈ. આદ્ય શક્તિનો આ ધરતી માથે પેલો ભૂવો ભોળો નાથ થયો હતા. જેને કાંડે ભસ્મ કાંકણ કહેવાય, જેને રાખડી કહેવાય. રાખડી અહીંયા બંધાણી ઈ ભૂવો થયા. હવે માંડવો, હવે તો અમને મગજમાં ન હોય. નકર માંડવાની માલિકો અબીલ ગલાથી માંડીને તમામ વસ્તુ ગણો એટલે 52 વસ્તુ થવી જોઈએ તો એ માંડવો પૂરો થાય. 52 વસ્તુ આવે. અમે તો લખી દઈએ પણ પાછા બીજા હટાણું કરવા ભેરા ગયા. એ રાવણ તો લખી દઈએ, આપણે થોડું થોડું લ્યો ને, કાપ મૂકો ને. ખોટું ન લગાડતા મારો ઠાકરો, હું અમારું કહી દઉં છું. રાવણ લખી દે, એ લખે એટલું ન લેવાય. ભલામણા જમણવાર 50,000 ને લાખ નો કરતા આવી આવીને આમાં 10,000 થાય. જેના કરવું છે એ તો પૂરું લ્યો. જમણવારમાં એક આઈટમ ઓછી રાખો. જેની માએ કરવું છે એમાં કોઈ ખામી ન રાખવી જોઈએ. ટોટલ વસ્તુ ગણીને તો 52 થાય. 52 વસ્તુ શું કામ થાય? કે માં ઉમિયાજી કણખલની માલિકો જેથી કંડમાં હોમાઈ જાય અને ભોળોનાથ માં ઉમિયાજીનું સબ લે ધરતી માથે નીકળે અને ભગવાન વિચાર કરે કે આ જો ઉમિયાજીનું સબ હાથમાં છે, આ ભોળોનાથ હમણાં પૃથ્વીને બારીને ભસ્મ કરી નાખશે. વિષ્ણુ ભગવાન સુદર્શન ચક્ર છોડે અને ઈ ચક્રથી 52 શક્તિના ભાગ કરે, જેને 52 પીઠ કહેવાય. ઈ શક્તિના જ્યાં જ્યાં ભાગ ભીડ્યા તજ, લવિંગ, સોપારી, અબીલ, ગલાલ, કંકુ, દ્રાક્ષ, બદામ, અખરોટ, અંજીર આ વસ્તુ એમાંથી બની. એટલે અમે લખી દઈએ. હવે આવડ તો ખાવાટ નથી. માંડવાની માલિકો આ વસ્તુ આવે તો જ માંડવો હક થાય. માં શક્તિના 52 ભાગ મળ્યા. ઈ જ 52 વસ્તુ અમે માંડવામાં બાંધી અને પછી કહીને કે ભાઈ ભુવા આમાં પૈસા બાંધવા જોઈએ. હવે પૈસા ન બાંધવાના, પૈસા બાંધવા પડે. ઈ સમયની માલિકો હાચા હીરા અને રતન બાંધતા હતા. હીરા રતન નથી એટલે આ રૂપિયા થઈ ગયા. અમે જે કઈ ખોટું નથી એ કરવું જ પડે. આ વસ્તુ લખી દઈએ, આ કરે. પછી એને કીધું કે રાવણદેવ
છતાંય આ માંડવામાં કાંઈક ખામી રહી જાય, ભૂલ રહી જાય તો અને તેથી રાવણદેવે કીધું કે માતાજીની સત્ર સાયે એક સત્ર લઈ અને માંડવાની વચ્ચે મૂળો બાંધો, જે ભૂલસુક હોય ને મૂળાની માલિકો હમાઈ જાય અને માતાજી ખાઈને ખમાકીએ અને માંડવો હક મારી શક્તિ કરી લે. શણગાર કહેવાય. આના સિવાય માંડવો પૂરો થતો ને બાકી હાવ ભિખારી માણા હોય કે અબજોપતિ માણા હોય, માંડવો કોઈથી પૂરો થયો નથી ને થવાનો નથી. આ તો ભલા માણા એક વાસનાની ભૂખી છે, જે પોગાઈ કરો ફૂલની પાખડી બે હાથ મળી, જે થયું મેં મુઠ્ઠી ધાન વાપર્યું ખાઈને ખાતે લગાડ્યું ખમા બાપ. કદાચ બહે વરે જો મારો માંડવો પાછો આવે ને તો હું શક્તિ દેવ નો કહેવાવે. આવું રાવણદેવ માંડવાનું આયોજન કરે, ભૂલસુખનો મૂળો બાંધે તો ઝાડ વનસ્પતિ 1000 જાતની હોય હોમભાઈ, 1000 જાતના ઝાડવા હોય તો આપણે કેરનો થંભ શું કામ રોપીશ? કેરનો થંભ શું કામ? કારણ કેરને કુંવારી કહેવાય. આમાં લૂમ આવી ગઈ, કેરનો થંભ નો હાલે. કુંવારી થંભ હોય ને એમાં માતાજીનો વાસ છે, કારણ કે બી વિનાને છે ને એટલે એને કુંવારી કહેવાય. તમામ ફ્રૂટના બી હોય, કેરાનું બી કોઈ મને રાવણદેવને ગોતી દે લ્યો. એમાં બી નથી એટલે કુંવારી કહેવાય. એટલે આ કેળનો થંભ આપણે એટલે રોપી છે. મામ કેળનો થંભ રોપાય એટલે 33 કરોડ દેવારું કેળના થંભે આવી 24 કલાક માતાજીની હાજરી હોય ભાઈ. માંડવામાં કોઈ વિઘન ન આવે. આમાં આટલી તાકાત છે, પણ કીધું ને જેવી શ્રદ્ધા વિશ્વાસ. આવો માતાજીનો માંડવો પેલો વેલો હિમાલય પર્વતની માલિકો થયો અને દીકરાની ખોટે આ ધરતી પર માંડવું આવ્યું. કીધું ને ભલામણા જેવી માં માનતા કરે અને શક્તિ દીકરા દે તો આપણને શું કામ ન દે? મારી સખત માને માંડવે બોલે મોરલો, મારા સખત માને માંડવે બોલે મોરલો. એ મારી હરતો જાય ફરતો જાય, મારી સખત માં ના ગુણ લાગાતો જાય. મારી સખત માના માંડવે બોલે મોરલો. એ મારી હરતો જાય, એ મારી ફરતો જાય, એ મારી સખત માં લાગી તેડા ગાતો જાય. એ મારા સખત માના કાજે બોલે મોરલો. મારી સખત માને કાજે લાવે લોબડી. એ મારા સખત માને કાજે લાવે લોબડી. માતાજીના કાજે લાવે લોબડી. એ મારા માતાજીના કાજે લાવે લોબડી. એ મારી ઓઢો ને, એ મારી ઓઢો ને, એ તમે ઓઢીને રમો હવે માં. મારી સખત માના માંડવે બોલે મોરલો. આ મોરલો, ઓ મોરલો. મારી સખત માને કાજે લાવે હારલા. મારા સખત માને કાજે લાવે હારલા. સખત માને કાજે લાવે હારલા. મારી સખત માને કાજે લાવે હારલા. એ મારી પેરો ને, એ મારી પેરો ને,
મોરલો આ મોરલો ઓ મોરલો બોલ સખત માત. હું કલાકાર નથી, નાનો એવો રાફડિયો રાવળદેવ છું. હું કલાકાર નથી ભાઈ. વાતની માલકોર કોઈ ભૂલ થઈ ગઈ હોય, કોઈ ખોટું આવી ગયું હોય, ડાયરાને કોઈ કહેવાય ગયું હોય તો મનસુખભાઈ રાવળદેવ મકવાણા કુટુંબ અને ડાયરા પાસે માફી માંગે. બોલ સખત માત કી. મારો રામદેવ સ્ટુડિયો મારો રામદેવ સ્ટુડિયો મારો રામદેવ સ્ટુડિયો મારો રામદેવ સ્ટુડિયો સ્ટુડિયો મારો રામદેવ સ્ટુડિયો સ્ટુડિયો મારો રામદેવ સ્ટુડિયો મારો રામદેવ સ્ટુડિયો
મારો રામદેવ સ્ટુડિયો આ મારો રામદેવ સ્ટુડિયો આ મારો રામદેવ સ્ટુડિયો મારો રામદેવ સ્ટુડિયો રામદેવ સ્ટુડિયો મારો રામદેવ સ્ટુડિયો સ્ટુડિયો મારો રામદેવ 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 સ્ટુડિયો
મારો રામદેવ સ્ટુડિયો આ મારો રામદેવ સ્ટુડિયો આ મારો રામદેવ સ્ટુડિયો આ મારો રામદેવ સ્ટુડિયો આ મારો રામદેવ સ્ટુડિયો આ